જય મહાદેવ, જય માતાજી। આપણને કોઈ પણ તમને પિતૃદોષ લાગતો હોય તો એ પિતૃદોષની કોઈ સમસ્યા હોય, પિતૃદોષના કંઈ અનુભવ થતા હોય, ઘરમાં કોઈ તકલીફ હોય, કુટુંબમાં લગ્નની કોઈ સમસ્યા હોય, વારસાગત કોઈ બાળકોની સમસ્યા હોય, બાળકો નથી થતા, સંતાન સુખ ન હોય, અથવા તો કોઈ બીમારીઓ આવતી હોય, એક્સિડન્ટ થતા હોય, કે વારંવાર કુટુંબમાં કોઈ બીમારીઓ આવતી હોય, વાસ્તુદોષ આવતા હોય, કાલસર્પદોષ આવતા હોય, તો કાલસર્પદોષ, વાસ્તુદોષ ને પિતૃદોષ આ ત્રણેય સાથે જ હોય છે। તો પિતૃદોષને કારણે કોઈ પિતૃની અસાધના થઈ હોય કે કોઈ પણ કારણોસર તમને તકલીફ આવતી હોય તો એના ઉપાય તમે કરજો કે પીપળામાં પાણી રેડો ત્યારે માત્ર પિતૃનું નામ તો લેજો જ, પણ એની સાથે શનિદેવનું નામ લેજો અને ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ એ મંત્ર બોલજો, ગાયની સેવા કરજો, પીળી વસ્તુનું દાન કરજો। ગુરુવાર કરવાથી પણ પિતૃદોષમાં ઘણો બધો ફેર પડે। ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ એ મંત્ર બોલવાથી, વાસ્તુ દેવતાય નમઃ એ મંત્ર બોલવાથી પણ ઘણો ફેર પડે છે। અને પિતૃદોષમાં દક્ષિણ દિશામાં ઊભા રહી અને પાણીમાં કાળા તલ મિક્સ કરી અને પાણી રેડવાથી દક્ષિણ દિશામાં તો પણ તમને ઘણો બધો પિતૃદોષમાં ફાયદો થશે। અને બીજું કે પીપળે તમે પાણી રેડો તેમાં કાળા તલ મિક્સ કરવાના અને પીપળામાં સરસવનું તેલ, કાળા અળદ અને કાળા તલ એ પીપળાના મૂળમાં અર્પણ કરવાના, થોડા થોડા ચપટી અને થોડુંક તેલ અમસ્તું એ અર્પણ કરી અને જે પીપળામાં માટી ભીની થાય એ માટીનો અહીંયા ચાંદલો કરવાથી પણ ઘણો બધો ફેર પડે છે। એટલે પીપળે પાણી રેડવાથી શનિદેવનું સાથે નામ લેશો તો ખાલી પિતૃનું જ કોઈ તકલીફ થાય એવું ક્યારેય નહીં બને ને સહાયતા મળશે ખૂબ જ। ઘરમાં તમારે દીવો કરવો હોય તો સોમવારે કે ગુરુવારે પણ તમે કરી શકો છો। જ્યારે જ્યારે તમારે અનુકૂળતા હોય ત્યારે પિતૃનું નામ લઈ અને તમારે દીવો કરી શકાય છે। સૌ પ્રથમ તમારે ગણપતિ, સરસ્વતી માતા, તમારા કુળદેવી અને બાપાને યાદ કરી અને પછી તમારે આ કોઈ પણ કાર્ય કરો તો એની સહાયતા માગવાની, એનું સ્મરણ કરવાનું, પછી જ તમારે વિધિ વિધાન કરવા, એનાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે। ગાયોને ગોળને રોટલી, ચણાની દાળનું દાન કરવાથી, પીળી વસ્તુનું દાન કરવાથી, 3 કે 12 ગુરુવાર કરવાથી પણ ફેર પડશે, સોમવાર કરવાથી, 2 સોમવાર કે 11 સોમવાર કરવાથી પણ ફેર પડશે, અને બુધવાર 5 બુધવાર કે 14 બુધવાર કરવાથી ફેર પડશે। સફેદ વસ્તુનું દાન માતાઓને દાન, માતા બહેનો દીકરીઓ વિધવાઓને દાન કરવાથી ફેર પડશે। બુધવારે લીલી વસ્તુનું દાન બાળકોને દાન કરવાથી ફેર પડશે, યુવાનોને દાન કરવાથી ફેર પડશે। લીલી વસ્તુનું દાન કરો અને બુધવાર કરો। અને ગુરુવાર કરવા હોય તો 3 ગુરુવાર અથવા 12 ગુરુવાર કરવા પીળી વસ્તુનું દાન કરવું અને 3ની સંખ્યામાં 300 ગ્રામ છે, 3 કિલો છે, 30 રૂપિયાનું છે, 3 રૂપિયાનું છે, 3 વસ્તુ છે, એવી રીતના પીળી વસ્તુનું દાન કરો। પેન, પેન્સિલ જે પણ વસ્તુ તમે લ્યો, ચણાની દાળ મુખ્ય છે, ચણાના લોટની કોઈ વસ્તુ હોય, લીલી વસ્તુનું તો 5ની સંખ્યામાં કે 5 છે, 5 રૂપિયા છે, 14 રૂપિયા છે, 500 ગ્રામ છે, 50 ગ્રામ છે, 50 રૂપિયાનું છે, એવી રીતના તમે લીલી વસ્તુનું દાન કરો। બાળકોને 5 વસ્તુનું દાન કરો। અને 2ની સંખ્યામાં સોમવારે દાન કરવું હોય તો 2ની સંખ્યામાં 2 રૂપિયાનું, 20 રૂપિયાનું, 11 રૂપિયાનું, અથવા તો 2 કિલો, 200 ગ્રામ, 20 કિલો, જેવી તમારી યથાશક્તિ સફેદ વસ્તુનું દાન સ્ત્રીઓને કરો। બુધવારે લીલી વસ્તુનું દાન બાળકોને અને યુવાનોને કરો। અને ગુરુવારે દાન કરો તો પુરુષોને પણ કરી શકાય, બ્રાહ્મણોને પણ કરી શકાય। પીળી વસ્તુનું દાન કરો, 5ની સંખ્યામાં દાન કરો। આટલું તમે કરશો તો પિતૃદોષમાંથી ઘણી મુક્તિ મળશે। આ મારો ટૂંકમાં વિડીયો છે અને લોંગ વિડીયો જોવો હોય, ખૂબ મોટું વિસ્તારથી સમજાવેલો પિતૃદોષ, વાસ્તુદોષ ને કાલસર્પદોષ આ ત્રણેયને ખૂબ વિસ્તારથી સમજાવેલું છે। તો એ વિસ્તારથી સમજાવેલું છે કે પિતૃદોષ હોય તો શું શું થાય ને કેવી રીતના કરાય। પિતૃ કાર્ય કરાવવું હોય તો પિતૃ કાર્યમાં હોમ હવન કરો તો કોઈના શરીરમાં પ્રવેશ ન કરાવો તો સારું, કારણ કે ગમે તે આત્માઓ ત્યાં એમાં પ્રવેશ થઈ જતા હોય અને પછી તકલીફ આપે છે। એનું સ્થાપન ભૂલથી પણ અજાણતા થઈ જાય અને કોઈ જાણકારી વગર એ બધી નિશાનીઓ આપતા હોય અને કોઈ પણ આત્માઓ આપણે પ્રવેશ કરે શરીરમાં કોઈ પણના કુટુંબના, અને હોમ હવનથી શરીરમાં પ્રવેશ કરે અને પછી પહેલાં સારી સારી વાતો બધી કરે એ આત્માઓ હોય તે ઘણીવાર ભટકતા આત્માઓ, પ્રેતાત્માઓ, વિંતર આત્માઓ પણ પ્રવેશ કરી જાય છે અને પછી પોતાના ભાગ ભજવે છે। પોતાની જે વૃત્તિઓ હોય એ માણસ થ્રુ બધું કરાવે છે। ઘણીવાર બહુ ખરાબ વસ્તુઓ પણ એ માગતા હોય છે તો એ ન આપી શકાય। સંસ્કારી હોય કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય તો એવી અમુક વસ્તુઓ ન તમે આપી શકો અને પછી તકલીફમાં મુકાવો। તો તમે પિતૃ કાર્ય કરાવો,
હોમ હવન કરાવો, નવગ્રહની પૂજા કરાવો, એ બધું જ કરાવો, ધર્મ ધ્યાન કરાવો, તમારા ઘરમાં ઉર્જાનું લેવલ બદલાય એટલે પૂજાપાઠ કરો અને કરાવો, મંદિરમાં કરાવો, એ બધું તમે કરો. અને તમે દીવા કરો, જ્યાં સુધી થાય ત્યાં સુધી આજ્ઞા એવી લ્યો કે મારાથી થશે ત્યાં સુધી હું આ દીવા, આ પિતૃઓ અમને શક્તિ આપજો ને હું દીવા કરીશ, પણ નહીં થાય તેથી હું નહીં કરું. એટલે તમે બંધાઈને કોઈ વસ્તુ ન કરો. આ કાળમાં એવું છે કે આપણે કાયમ નથી કરી શકતા, અને કાળસર્પ દોષમાં કેતુનો દોષ હોય તો મેં વિડીયામાં સમજાવેલું છે કે તમે નહીં કરી શકો. એટલે તમે ટૂંકું સંકલ્પ કરો અને બધા પાસે એવી પ્રાર્થના કરો અને પહેલાં એની આજ્ઞા લ્યો. પહેલાં ગણપતિ, સરસ્વતી માતા, કુળદેવી અને આપણા સુરધનદેવ જે પણ વડીલો હોય વારસાગત આપણા આંબામાંથી કે આપણા પેઢીમાંથી, એનું નામ લઈ અને એની પાસેથી રજા લઈ અને એની પહેલાં આશીર્વાદને કૃપા લઈને પ્રાર્થના કરીને પછી કોઈ પણ કામની શરૂઆત કરો. જેથી કરીને શું થશે કે તમને કોઈ દોષ નહીં લાગે ને તમને ક્યારેય વિઘ્ન ઓછા આવશે અને વિઘ્ન નહીં પણ આવે. અને તમારું કર્મ હશે, હળવું કર્મ હશે, ઓછા ટાઈમનું હશે તો એટલામાંથી જ બધું ત્યાં સ્ટોપ થઈ જશે. એટલે નાની નાની પૂજા વિધિ કરવાથી પણ ફેર પડશે. બહુ મોટા પિતૃ કાર્યમ ન જાઓ, કુટુંબના કોઈ ભેગા ન થાય તો કાંઈ વાંધો નહીં. તમને જેને શ્રદ્ધા હોય એ શ્રદ્ધાવાળી વ્યક્તિઓ ભેગી થાય. ઘણીવાર આપણે કુટુંબના કાર્ય કરતા હોય ને પરાણે બધા આવે ને પછી ઉડાડતા હોય ને ગમે તેમ બોલતા હોય ને પિતૃની અસાધના કરે, દેવદેવીની અસાધના કરે, જે પણ વિધિ વિધાન પૂજાપાઠ કરાવતે એની પણ અસાધના કરાવે. એટલે આપણને પણ તકલીફ ને બીજાને પણ તકલીફ, એવું ન થાય. એટલે ન માનતા હોય તો તમે તમારા પૂરતું કરો. બહુ પૈસા ખર્ચીને કોઈ વિધિ વિધાન કરવાની જરૂર નથી. સામાન્ય એવી તમે બધી નવગ્રહની પૂજા કે રુદ્રી કરાવો કે કોઈ જાતના હવન કરાવો, પણ એમાં કોઈના શરીરમાં પ્રવેશ કરાવવાનું એવું બધું પહેલેથી ભૂદેવને ના પાડી દેવી કે જેથી કરીને આપણા જીવનમાં શું છે કે એ ત્યારે તો સારું લાગે પણ પછી જે તકલીફો છે એ આત્માઓની, ભટકતા આત્માને તમે ઓળખી નહીં શકો ને તકલીફો થશે તો એ આખા કુટુંબને હેરાન કરી નાખશે. એવું ન થાય એના માટે હું સજેશન કરું છું. અને મંત્ર જાપ રોજ બોલો. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃભ્યો નમઃ. અથવા તો આપણે કાળસર્પ દોષને કારણે પિતૃદોષ આવતો હોય છે, વાસ્તુદોષ આવતું હોય છે તો એના પણ મંત્ર બોલો કે ઓમ નમઃ શિવાય, ઓમ રામ રાહવે નમઃ, ઓમ કેમ કેતવે નમઃ, કેઈમ, ઓમ કેઈમ કેતવે નમઃ, ઓમ રામ રાહવે નમઃ. એટલે રામ હાથે મીંડું છે એટલે રામ. પેલા શ્રીરામનું નામ નથી, આમાં બીજ મંત્ર છે. એટલે ઓમ રામ રાહુનો બીજ મંત્ર છે. દરેક મંત્ર દરેક ગ્રહમાં, દરેક ગ્રહ દેવતાનું પેલા મંત્ર જાપમાં બીજ મંત્ર હોય છે. તો ઓમ રામ રાહવે નમઃ, ઓમ કેમ કેતવે નમઃ, આ કેતુનો મંત્ર છે. પેલો રાહુનો મંત્ર છે. ઓમ નમઃ શિવાય એટલે મહાદેવની ભક્તિ કરવાથી આપણા ત્રણેય દોષમાં ફેર પડે. પછી વાસ્તુ દેવતાય નમઃ, વાસ્તુ દેવતાય નમઃ, પિતૃ દેવતાય નમઃ, પિતૃભ્યો નમઃ, ઓમ ગ્રામ. ગ્રામ એટલે આપણે 100 ગ્રામ 200 ગ્રામ જે કહીએ ને એ ગ્રામ શબ્દ છે, પણ એ બીજ મંત્ર છે. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. એટલે કે એ પિતૃ માટે અને ગુરુને મજબૂત બનાવવા માટે આ મંત્ર છે. એ મંત્ર બોલવાથી ઘણો બધો ફેર પડે છે. એટલે રાહુ કેતુના મંત્ર જો તમારે મારા આગળના વિડીયો બનાવેલા છે એમાં તમને રાહુનો દોષ હોય ને એવા કોઈ સિમ્ટમ્સ હોય તો રાહુનો મંત્ર જાપ સાથે કરો. પછી કેતુનોય મેં વિડીયો બનાવેલો છે, અર્ધકાલ સર્પદોષ, પૂર્ણકાલ સર્પદોષ, એ બધા વિડીયા બનાવીને મૂકેલા છે. તો એ વિડીયો સાંભળી અને તમને એ જાતની તકલીફ હોય તો આ પિતૃ કાર્યની સાથે અને પિતૃના મંત્ર સાથે તમે એ મંત્ર પણ બોલો. રાહુ કેતુના જે પણ તમને તકલીફ હોય. અને વાસ્તુ દેવતા, તમારા ઘરમાં વાસ્તુનો દોષ આવતો હોય, અગ્નિનું પાણીનું સ્થાન બરાબર ન હોય, પ્રોપર એની દિશામાં ન હોય, અથવા ટોયલેટના પોટ બરાબર ન હોય, તો એ બધા દોષ આવતા હોય તો એ વાસ્તુ દેવતાના દોષ કહેવાય. તો એનો પણ મંત્ર બોલો. ઓમ વાસ્તુ દેવતાય નમઃ, ઓમ વાસ્તુ દેવતાય નમઃ. દરેકને પ્રાર્થના કરો તો પહેલાં તો તમે આ 4 દેવદેવીને, આપણે ગણપતિ, સરસ્વતી માતા, પછી આપણા કુળદેવી અને આપણા પિતૃ, એનું નામ લેવું. બાપા હોય આપણા સુરધનદેવ, અને ન હોય તો તમારી પેઢીમાંથી જે 7 નામ હોય ઓછામાં ઓછા 7 નામ લ્યો અને જાણી લ્યો. ન ખબર હોય તો જેટલા નામ યાદ હોય એટલાની કૃપા માટે પ્રાર્થના કરો અને એ મંત્ર જાપ બોલો. એનાથી પણ ફેર પડશે. ગુરુવાર કરવાથી ફેર પડશે, બુધવાર કરવાથી ફેર પડશે, સોમવાર કરવાથી ફેર પડશે. આ ત્રણેય વાર છે એ કાલસર્પદોષના વાર છે, પિતૃદોષ માટે વાર છે અને વાસ્તુ દેવતા માટે પણ સહાયતા કરશે. એટલે ત્રણેય આ દોષ સાથે જ હોય છે લગભગ. આ વારસાગત દોષ આવતો હોય. દીકરાને પરણાવો તો
વહુને પણ હોય ને એના પિયરમાંથી લગભગ આવવું હોય 99%. પછી દીકરીને પણ આવો તો એના તમારા જમાઈને એટલે જે કુટુંબમાંથી વારસાગત દીકરીને દોષ આવતો હોય કે એની પેઢીમાંથી દોષ આવતો હોય તો દીકરીને પણ આવો, તો જમાઈને પણ હોય ને એના કુટુંબમાં હોય. એટલે આ બધા ગમે ત્યાંથી ભેગા થઈ જાય. જેણે કાલ સર્પદોષને એવું કરેલું હોય, નાગની હત્યા કરેલી હોય, એ ગમે ત્યાંથી કોઈ પણ રિશ્તામાં એટલે કોઈ પણ સંબંધમાં, પાડોશ હોય કે પરિવાર હોય, કુટુંબ હોય કે આવી રીતના લગ્નમાં પુત્રવધુ હોય કે જમાઈ હોય, એ અને સામેનો પરિવાર બધાય જોડાયેલા હોય. એટલે એ દોષ આવતો જ હોય. તો તમે આ દોષમાં બને તો તમે આ બધી પૂજા ભક્તિ તમે બધી કરજો. અને વાર થાય તો જેટલા થાય એટલા તમે કરજો. ગુરુવાર કરો તો 3 અથવા 12 કરવા, છૂટાછવાયા જેમ થાય એમ, કન્ટિન્યુ ન થાય તો કાંઈ વાંધો નહીં. બુધવાર કરો તો 5 કરવા અથવા 14 કરવા, છૂટા જેમ થાય એમ. સોમવાર કરો તો 2 કરો અથવા 11 કરો કે ટોટલ 2ની સંખ્યામાં કરો, જ્યાં સુધી તમારી તકલીફો દૂર ન થાય. તમને જેમાં શ્રદ્ધા હોય, તમારાથી જે થાય આમાંથી ધૂપ દીપ પૂજા પાઠ જે કાંઈ થાય એ તમે કરો. નાગદેવની પૂજા કરો, એની ઉપર પેલો પાણીનો અભિષેક કરો, નાગદેવતાના શિર ઉપર, મસ્તક ઉપર. કારણ કે પિતૃદોષ છે કે કાલસર્પદોષ છે, એમાં નાગ ઉપર જેટલી આપણે નાગની હત્યા થઈ હોય, નાગને પીડા આપી હોય તો જ આ પિતૃદોષ, કાલસર્પદોષ ને વાસ્તુદોષ આવે છે. તો નાગની પૂજા ભક્તિ કરવાથી શું થશે કે એના આત્માને શાંતિ થશે. અને એક વિધિ છે કે એમાં જે ત્યાં સ્થાપન કરેલું હોય નાગનું, તો એમાં પણ એ દેવ હોય અથવા પિતૃ આપણા હોય, તો એમાં આપણે પૂજા ભક્તિ કરવાથી, એમાં ધૂપ દીપ કરવાથી આપણને જેટલી એમને શાંતિ મળે. જે ભાગની આપને પીડા એને આપેલી હોય, કોઈ માથામાં લાકડી મારી હોય, કોઈ અહીંયા લોહી કાઢ્યું હોય, કોઈ 2 ટુકડા કરી નાખ્યા હોય, કોઈ પણ રીતે નાગની હત્યા કરી હોય, પીડા આપેલી હોય, તો એને શાંતિ મળે. એટલે આ વિધિ એની છે. એ પાણીથી, દૂધથી અને પાણીથી, આ 3 અભિષેક તો હંમેશા પહેલો ને છેલ્લો શુદ્ધ પાણીનો અભિષેક, કોઈ પણ અભિષેક કરો એટલે પહેલો ને છેલ્લો શુદ્ધ પાણીનો અભિષેક થવો જોઈએ. તો જ એ શુદ્ધિકરણ કહેવાય. કે પહેલાં સ્નાન કરાવ્યું કહેવાય અને છેલ્લે પણ એને સ્નાન કરાવ્યું કહેવાય. એટલે એકદમ ચોખ્ખી આપણી વિધિ કહેવાય. અને વચ્ચે જે કાંઈ વિધિ બતાવેલી હોય એ પૂજા આપણે કરાય. એટલે દૂધનો અભિષેક, એટલે પાણીમાં થોડુંક દૂધ નાખી દો ને એ લોટીથી પાણીથી અભિષેક કરો, દૂધ પાણી ભેગા કરે તો પણ એને શાંતિ થાય. અને પિતૃની એ વિધિ છે. તો એ વિધિ કરો. એવું તમે નક્કી ન કરો કે હું કાયમ કરીશ કે આટલો વખત કરીશ. એને તમે પ્રાર્થના કરો, જેની તમે પૂજા ભક્તિ કે મંત્ર જાપ કરતા હોય કે વિધિ વિધાન કરતા હોય, એકટાણા કરતા હોય, એને તમે પ્રાર્થના કરો કે મને ખૂબ શક્તિ આપજો. અને અમારા જે કાંઈ આ કર્મને કારણે કે આવા દોષને કારણે જે તકલીફો આવે છે એ તકલીફોમાં અમને શાંતિ મળે અને અમે આ બધું કાર્ય કરી શકીએ. અને તમારા ભાવ ભક્તિ જળવાઈ રહે, મનની મક્કમતા રહે, કોઈ વિઘ્ન ન આવે. અને એ તમે કરશો તો એનાથી ઘણો બધો ફેર પડશે. એટલે આજે મેં પિતૃદોષ વિશે વિડીયો મોટોય બનાવેલો છે, લગભગ 1.5 કલાકનો. અને અત્યારે આ વિડીયો બનાવ્યો છે એમાં તમને આપણા બોલવામાં, તમારે સાંભળવામાં, મારાથી કાંઈ બોલવામાં કાંઈ ભૂલ થઈ ગઈ, અક્ષર, શબ્દ, વાક્ય કે કાંઈ પણ સમજાવવામાં, મંત્ર જાપ કે વિધિ વિધાન કે કાંઈ પણ, કે મારા બોલવાથી તમને અવાજ ઓછો વધુ થઈ ગયો અને સાંભળવામાં કોઈ સમજણ ફેર થઈ જાય અને કોઈ પણ દોષ લાગે તો આ જ્ઞાનની વાણી છે. એમાં વાણીમાં જ્યારે આપણે મીંડાની પણ ભૂલ થઈ જાય ને તો એ આપણે જ્ઞાન ક્યારેય ન મળે. મગજની બીમારીઓ આવે, બોલવાની તકલીફ થાય, સાંભળવાની તકલીફ થાય, આંખેથી જોવાની એટલે કે વાંચવાની કે એ જે જ્ઞાન છે એમાં પણ ફેર પડે. મગજની તકલીફો આવે, બ્રેઇન સ્ટ્રોક, પછી આ કોમામાં વહી જાવ, એ બધી મગજની જે બીમારીઓ છે, જ્ઞાનતંતુ છે એની બીમારીઓ છે, એ પાર્ટ્સ આપણે નાના મગજના ન મળે. તો આ બધું શું છે કે આપણે જ્ઞાનની અસાધના કરીએ, જ્ઞાનમાં કોઈ ભૂલચૂક કરીએ ને તો કાનો માત્ર, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત જે કાંઈ હોય એની આપણે કાંઈ પણ ગડબડ કરી નાખી, જોરથી જલ્દી બોલવા માંડીને કોકને સમજાય નહીં, એનું અનુકરણ થઈ જાય તો હુંય દોષમાં ને તમેય દોષમાં. એટલે વારંવાર ન સમજાય એ વિડીયો ત્યાંથી તમારે સાંભળો કે આ મંત્ર શું છે. ન સમજાય તો કમેન્ટમાં લખજો, અથવા તો તમે મારા વોટ્સએપ નંબર છે 9773262933 977 326 2933. આ ગુજરાતીમાં બોલું છું એટલે ભૂલ ન થાય. તો તમે મને વોટ્સએપ કરજો અને મારાથી શક્ય હશે તો એ બાબતના હું વિડીયો બનાવીશ. તમારા પ્રશ્નોના જવાબ મને જેટલો ટાઈમ મળશે એ પ્રમાણે આપીશ ચોક્કસથી. અને આવું કંઈ ગડબડ હશે તો ચોક્કસથી હું તમારું સમાધાન કરીશ. અને નિઃશુલ્ક સેવા છે આ બધી. એટલે આ વિડીયોને શેર કરજો અને બધાને જ્ઞાન પહોંચાડજો. અને આ વિડીયો મારી સાચો રાહ ચેનલ છે. આ સાચો રાહ SACHO અને રાહ RAH, સાચો રાહ કરી અને તમે પેલો
પેલા બેયમાં કેપિટલ છે ને બાકીના સ્મોલ છે અક્ષર ઇંગ્લિશમાં. તો સાચો રાય યુટ્યુબમાં સર્ચ કરશો એટલે મારી ચેનલમાં બધા વિડીયો તમને જોવા મળશે. અને આ વિડીયો જોઈ અને તમને પણ જે અનુકૂળ હોય તમે કરજો, જ્ઞાન લેજો. મોટા વિડીયો હોય, નાના વિડીયો હોય, બરાબર એક વાર તમે સાંભળી લેજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરશો તો શું થશે કે તમને બધા જ વિડીયો મળશે. ક્યારેક આપણે ભૂલી જાય આ ચેનલનું નામ અથવા તો ન આવતું હોય તો આપણે આ બધા જ્ઞાનથી વંચિત રહી જાય. તો મારી જે દેવશક્તિની આજ્ઞા છે એના દ્વારા લોકોને ખૂબ મારે આ જ્ઞાન પહોંચાડવાનું છે. બધાય વિધિ વિધાન કરે, લોકોને કેમ સારું થાય એ જ મારી ભાવ છે. અને અનેક લોકો સુધી મારા વિડીયો પહોંચે અને એને કંઈક ઉપયોગી થાય એવી મારી ભાવના છે. દેવશક્તિની આજ્ઞા છે એ મુજબ આજ્ઞા મુજબ આ કાર્ય હું કરું છું. બાકી તો મારું કાર્ય છે એ તમારા હજારો લોકો જ્યોતિષ વાસ્તુનું મારો જે બિઝનેસ છે એમાં છે જ, એ તો મારું ચાલુ જ છે બધું. પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને વિડીયો તમને બધાય જોવા મળશે. અને લાઈક કરજો, શેર કરજો. શેર કરો તો બધાને જેને તકલીફ હશે એમાં તમે નિમિત્ત બનશો. હું જેમ તમને નિમિત્ત બનવા માગું છું કે આ જ્ઞાનથી કે આ પૂજા વિધિથી શુદ્ધ ને સાત્વિક જ્ઞાન મળે તો બીજાને પણ મળે તો સારું છે. તો તમે એમાં નિમિત્ત બનજો અને કમેન્ટ કરજો. આ 4 વસ્તુ કરજો અને 4 દેવદેવીને પ્રાર્થના કરીને કોઈ પણ સંકલ્પ કરજો, કોઈ પણ વિધિ વિધાન કરજો. ગણપતિ, સરસ્વતી, કુળદેવી અને આપણા સુરધન દેવ, સુરધન બાપા જે કહીએ એને પ્રાર્થના કરી અને પછી કોઈ પણ વિધિ વિધાન કરજો જેનાથી તમને કૃપા વરસાવશે અને તમારા કોઈ પણ તકલીફ હશે ને એમાં ખૂબ શાંતિ મળશે. ગમે તેવી બીમારી હશે તો બીમારી કદાચ અમુક ન જાય પણ એનો કોઈ ઉપાય મળી જશે. આપણે શાંતિ રહેશે, ક્ષમતા રહેશે, સેવા કરનારા મળી જશે. આર્થિક કંઈ તકલીફ હશે તો એ મળી જશે. ઘણી બધી સહાયતા મળશે. પિતૃદોષનું વારસાગત જે કાંઈ તકલીફો આવતી હોય, કજિયા કંકાસ થતા હોય, સંતાનોમાં, ડાયવોર્સમાં કે કોઈ બીમારીમાં, કોઈ લગ્નના પ્રશ્નોમાં કાંઈ પણ તકલીફ આવતી હોય, આર્થિક કોઈ તકલીફ હોય, નોકરીના હોય, પિતૃદોષને કારણે આવતું હોય, વાસ્તુદોષના કારણે આવતું હોય કે કાલસર્પદોષને કારણે આવતું હોય તો તમને ખૂબ સહાયતા મળશે. તો આ વિડીયોને ખૂબ સાંભળજો અને પૂરો સાંભળજો. થોડો ટાઈમ ન હોય તો થોડો કરીને પણ તમે સાંભળજો. એકવાર આ જ્ઞાન મગજમાં લેશો તો તમને ક્યારેક એમ થશે કે મારા માટે બરાબર છે ને બીજા માટે બરાબર છે, તો તમને બીજાને મોકલવાનું મન થશે. એટલે ગ્રુપમાં શેર કરજો. કોકને કંઈક ઉપયોગી આપણે થઈ જાય માનવ જીવનમાં. બસ મારો એક જ ભાવ છે ને તમે એવા ભાવ રાખજો અને તમને ભાવ જાગશે જ એવી હું પ્રાર્થના કરું છું કે તમને ભાવ જાગે બીજા સુધી પહોંચાડવા માટે. તો અહીંયા વિરમું છું. જય મહાદેવ, જય માતાજી.